સમય જતો રહ્યો અને એક દિવસ દક્ષ મહારાજને શિવની સાથે દ્વેષ થયો છે. જો દ્વેષનું કારણ અહીંયા સસરા છે. શિવને બિચારાને મનમાં કશું જ ખબર નથી, પણ દક્ષના મનમાં દ્વેષ થયો અને જાહેર સભામાં દક્ષની નિંદા, શિવની નિંદા દક્ષ મહારાજે કરી છે. અનેક શબ્દો જ્યારે દક્ષ મહારાજ બોલ્યો ત્યારે ભગવાન શિવના ગણ નંદી બાજુમાં બેઠા હતા, સહન ન કરી શક્યા. નંદીએ શ્રાપ આપી દીધો કે હે દક્ષ, ક્યારનો તું મારા મહાદેવની નિંદા કરે છે, હવે હદ થાય છે. હું તને શ્રાપ આપું છું, જે મોઢેથી તે મહાદેવની નિંદા કરીને એ તારું મસ્તક કપાઈ જશે. જા. હરિદ્વારની બાજુમાં કનખલમાં વાજપેયી યજ્ઞનું આયોજન કર્યું અને ખાસ આયોજન શંકરનું અપમાન કરવા માટે કર્યું છે. મને કહી દેવા દો, દ્વેષ રાખીને આ સંસારમાં કોઈ યજ્ઞ કરે એનો યજ્ઞ ક્યારેય સફળ થતો નથી. દ્વેષ રાખીને યજ્ઞ કરે એને ક્યારેય યજ્ઞ કહેવાતો નથી.